નામ સંજય જોશી છે. હું વાઘોડિયાનો વતની છું. મારી ડાયાબિટીસ, બીપી અને હાર્ટની હિસ્ટ્રી છે. એ 2013માં રાજકોટની અંદર સ્ટેન્ટ મુકાયેલું છે. એને 12 વર્ષ થયા પછી મને થોડુંક દુખાવા જેવું લાગ્યું અને અમારા ડૉક્ટરની સલાહ મુજબ મેં એન્જિયોગ્રાફી કરાવી. એમાં 3 નળીમાં મને બ્લોકેજ આવ્યું અને એક મેઇન આર્ટરીમાં પણ બ્લોકેજ હતું. એટલે મને બાયપાસની સલાહ આપવામાં આવી. એમાં મેં સેકન્ડ ઓપિનિયન લીધો, થર્ડ ઓપિનિયન લીધો અને રિધમ હોસ્પિટલમાં આવી અને ત્યાં મિકાસ સર્જરી વિશે જાણ થઈ, જે ખૂબ જ ઝડપથી સાજા થાય છે, ઓછી પેઇનફુલ છે. એટલે મિકાસ સર્જરી કરાવવાનું મેં નક્કી કર્યું અને ખૂબ સારી રીતે ઓપરેશન મારું સફળ રહ્યું અને મને ફક્ત ઓપરેશન પછી 4 દિવસમાંથી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અત્યારે હું મારું બધું કામ જાતે કરું છું, પગથિયા પણ ચડું છું, સીડી ચડું છું અને રોજ સવારે 10-15 મિનિટ, સાંજે 10-15 મિનિટ ચાલું છું અને અત્યારે મને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. તો રિધમ હોસ્પિટલની આખી ટીમ ઓપરેશન દરમિયાન અને ત્યાર પછી પણ મને ખૂબ સહાયક થઈ, સાચું માર્ગદર્શન આપ્યું. એ બદલ દિલથી તેમનો આભાર માનું છું.